સંસાર આપશે, સંસારની વસ્તુ આપશે, સાંસારિક સામર્થ્ય આપશે, પણ વલ્લભે તો આપણને ભગવાન આપ્યા છે, સાક્ષાત ઠાકોરજી આપ્યા છે. અને ભગવાન જે આપે એનાથી મોટો બીજો કોઈ ઉપકારી આ દુનિયામાં નથી. તમારા જીવનમાં જેના થકી ભગવાને પ્રવેશ કર્યો એનો ઉપકાર ક્યારે ભૂલતા નહીં. કારણ કે આના થકી મારા જીવનમાં ભગવાન આવ્યા, ભગવાનનો પ્રેમ આના થકી મને મળ્યો છે, એ ઉપકારી છે. અદે દાન દક્ષ મહોદાર, મહાપ્રભુજીને કહા મહોદાર. ઉદાર હોય એ થોડું ઘણું આપે, જે દાતા હોય ને થોડું ઘણું આપે, ઉદાર દાતા હોય એ ઘણું બધું આપે, પણ મહોદાર એને કહેવાય જે પોતાનું સર્વસ્વ આપી દે. અને મહાપ્રભુજી પોતાનું સર્વસ્વ એવા શ્રીનાથજી આપણને દાન આપે છે. એટલે જ દમલાજીની વાર્તામાં આવે છે, દાન બડો કે દાતા. ત્યાં પૂછે છે ગુસાઈજી, દમલાજીને પૂછે છે કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે કહ્યું કે હું તો ઠાકોરજી કરતા પણ અધિક માનું છું. પ્રભુ કરતા અધિક કેમ? તો પ્રશ્ન કર્યો કે દાન બડ્યો કે દાતા? મોટું કોણ, દાન કે દાતા? કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો એ જાતે જઈ શકે? તો કે દાતા મોટો છે. તો દાન એ શ્રીનાથજી છે, પણ દાતા એ મહાપ્રભુજી છે. એટલે શ્રીજી પ્રભુ છે, પણ આપનારા વલ્લભ એ મહાપ્રભુ છે. એટલે એમને હું એમના કરતા પણ અધિક માનું છું. એમણે મને દાન આપ્યા છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, જેને ભક્તિ કરવી છે, જેને આધ્યાત્મિક માર્ગે ચાલવું છે ને, બહુ લોકોની સલાહ લેવાની જરૂર નથી. લોકો ફેરવ્યા જ કરશે, તમે પોતપોતાના લોજિક આપી તમારું માઇન્ડ ચેન્જ કર્યા કરશે. સંકલ્પમાં મારે આ નિર્ધાર કર્યો, મારો આ નિયમ છે, મારો એ સેવાની આ પ્રણાલિકા છે, મારી આ સાધના છે, મારે એમાં અડગ રહેવું છે, દૃઢ રહેવું છે. લોજિકોનો દુનિયામાં કોઈ અંત નથી. ભગવાન નથી એનાય લોજિકો છે, ભગવાન છે એનાય લોજિકો છે. દુનિયામાં બધા જ લોજિકો છે, પણ આધ્યાત્મિક માર્ગમાં લોજિકથી આગળ નથી વધાતું, શાસ્ત્ર આજ્ઞાથી આગળ વધે છે. આપણા ધર્મશાસ્ત્રો શું કહે છે એ વાંચો, એ જાણો અને આગળ વધો. બાકી લોકોના લોજિકોમાં પડ્યા ને તો અંત જ નહીં આવે. લોકો કહે પેલા એક દીકરો અને પિતા હતા, ઘોડો ખરીદ્યો અને ઘોડો લઈને જતા હતા. એટલામાં એક માણસ મળ્યો કે છે ને મૂર્ખાઓ, છતે ઘોડે ચાલતા જાય છે. એટલે બંને બેસી ગયા ઘોડા ઉપર. ફરી એક માણસ જીવ દયા વાળો મળ્યો, એક ઘોડા પર બંને ચડી ગયા છો, જીવ પર દયા તો રાખો. પેલાને શરમ આવી, કહ્યું દીકરા તું બેઠ, હું ચાલું છું. તો એક સમાજ સેવક મળ્યો, છે ને આજકાલના છોકરાઓ, પોતે ઘોડે ચડી ગયો છે, વડીલ પિતાને ચાલાવે છે. એને શરમ લાગી કે ચલો પિતા તમે બેસો ને હું ચાલુ. તો એક મળ્યો, છે ને દીકરાઓને ચલાવે છે, આટલા નાના છોકરાને, પોતે ઘોડે ચડી ગયા છે. કંટાળીને ઘોડો વેચી નાખ્યો તોય મળ્યો, રાખ્યો હોત તો કામ ના લાગે, તારે ક્યાં વાપરવા દીધો? લોકોને જેને તર્ક જ કરવા છે એને કોઈ અંત જ નથી. જીવનમાં લોજિકોનો કોઈ અંત નથી. અને જ્યારે તમે લોકોના તર્કોમાં પડો છો ને, પોતાના હાથમાં આવેલું ગુમાવો છો. આટલા જન્મોના પુણ્ય બાદ આ એક વૈષ્ણવના કુળમાં જીવન જીવવાનો અવસર આપણને મળ્યો છે. જો ભગવાન વૈષ્ણવ કુળમાં આપણને વૈષ્ણવી જીવન જીવવાનો અવસર આપે છે, એ કોઈ અકસ્માત નથી, એ ભગવાનનું આયોજન છે. ગીતાજીમાં ભગવાન કહે છે, સુચિનામ શ્રીમતામ ગે, એને હું એવી જગ્યાએ જન્મ આપું છું જેની ગત જન્મના અનેક પુણ્યો અને સાધનાઓ ભેગી થઈ હોય, એને હું એવી જગ્યાએ રહેવાની તક આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય એને બધા જ ભક્તિ કરવાના સંજોગો જીવનમાં મળે, એવી જગ્યાએ એને હું રાખું છું. તો પ્રભુ જ્યારે સત્રાજીતે આડ ચડાવ્યું ભગવાન ઉપર, ભગવાન પર આરોપ મૂક્યો. લોકોએ ભગવાનને પણ છોડ્યા નથી, શાસ્ત્રોને વાંચતા નથી, સમજતા નથી, અને કેવલ લોજિકો આપી. લોકો ઘણી વાર નહીં, જેને આંદોલનો જ કરવા હોય, સીતાજીના નામે આંદોલન કરી દે, ભગવાન રામે આમ કેમ કર્યું ને એનો ત્યાગ કેમ કર્યો. પણ સીતાજીને પૂછો એને વાંધો છે? સીતાજી કે ના, મારે કોઈ વાંધો નથી, મારે તો વારે જન્મે જન્મ રામ જ જોઈએ છે, કારણ કે આ તો લીલા છે. પણ જેને આંદોલન જ કરવા હોય એને હજાર મુદ્દા છે. અને એટલે મૂળ વાત એ છે, સંસારમાં જ્યારે તમે આધ્યાત્મિક માર્ગે જાઓ ત્યારે ધર્મશાસ્ત્રોને ફોલો કરજો, લોજિકોને ફોલો ના કરતા. નહીં તો લોકો પોતાના વિચારોથી પ્રભાવિત કરી તમને મળેલો ધર્મ, તમને મળેલી સહજ સુંદર આ ભક્તિની સુંદર પથ, એમાંથી તમને છોડાવી દેશે. અહીંયા ભગવાન પર આળ લગાડ્યું. પ્રભુએ પણ વિચાર કર્યો કે જો હું આને સમજાવવા જઈશ તો આ સમજશે નહીં, હું પોતે મણી શોધીને લાવું અને આને આપી દઉં.
એટલે ભગવાન હવે પોતે વનમાં મણી શોધવા માટે નીકળ્યા. શોધતા શોધતા ગયા અને ત્યાં પ્રસેનનો મૃતદેહ દેખાયો અને સિંહના પંજાના નિશાન હતા. આગળ સિંહના પંજાની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો અને રીછના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો એક ગુફા આવી, એની અંદર પ્રભુ પ્રવેશ કરી ગયા. એકદમ અંધારું, અને જ્યાં પ્રવેશ કર્યો ત્યાં એક રીછે તરાપ મારી અને ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું. અને આ રીછ કોઈ સાધારણ નહોતું, રામા અવતારના જાંબુવાનજી હતા. જ્યારે ભગવાન રામનો યુદ્ધ રાવણ સાથે થઈ રહ્યું હતું ત્યારે પ્રભુનું બળ જોઈ જાંબુવાનજીને એમ થયું કે બે હાથ ભગવાન જોડે કરવા મળે તો કેવો આનંદ આવે. એટલે પ્રભુએ અહીંયા મનોરથ પૂરો કર્યો. સમજાયું કે આ તો ભગવાન છે, ક્ષમા માંગી છે. જાંબુવતીજી એમના દીકરી રમી રહ્યા હતા મણી સાથે, અને જાંબુવાનજીએ કહ્યું કે આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી જાંબુવતીજીનો સ્વીકાર કરો. જાંબુવતી સાથે પ્રભુના વિવાહ થયા છે, આવ્યા છે, સતરાજીતને પાછો મણી આપ્યો છે, કહ્યું આ મણી તો રાખો, સત્યભામાજી સાથે વિવાહ કરો. આમ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી, એમ અષ્ટપટરાણીઓની કથા આવી. આ 8 પટરાણીઓ કોણ છે? તો કે અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવ ચ અહંકારી તિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા, જે ગીતાજીમાં સમજાવ્યું. પ્રકૃતિ અને પુરુષ, અષ્ટધા પ્રકૃતિ અને પરમાત્મા પુરુષ છે. ભવાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખી છે કે 16,000 ની સંખ્યા પૂરી થાય એટલે હું પછી બધા સાથે વિવાહ કરું. પ્રભુને વિનંતી મોકલાવી છે કે પ્રભુ અમને આ અસુરના કેદમાંથી મુક્ત કરાવો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા છે. કિલ્લો હતો, ચારે બાજુ પાણી. મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને પ્રભુનું નામ પડ્યું મુરારી. મુરારી પદ પંકજ સ્ફરદ મંદરેણ ઉત્કટામ. યમનાષ્ટકમાં એટલે જ પ્રભુ મુરારી શબ્દનો પ્રયોગ કરે છે. અને ભક્ત અને ભગવાનની વચ્ચે મળવામાં પ્રતિબંધ દોષરૂપ મૂર છે. ઉદ્ધાર કર્યો, 16,000 કન્યાઓને મુક્ત કરાવી પરમાત્માએ. કહ્યું કે હવે તમે તમારા ઘરે જાઓ, અને બધા પ્રભુના ચરણોમાં પડ્યા. વિનંતી કરી કે આ સમાજ એવો છે ને, એક રાત્રિ પણ કન્યા એકલી ક્યાંક રહી જાય તો સમાજ એને જીવવા દેતો નથી, એની નિંદા કરે છે. અને અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ, તમે અમને ગામમાં પણ મોકલશો ને, ઘરે પણ મોકલશો ને, તો સમાજ અમારો સ્વીકાર નહીં કરે. એના કરતા તો અમને મરી જવા દો અહીંયા, પણ આપ અમને મોકલશો તો અમારું હિત નહીં થાય, અહિત. પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. અને જ્યારે વિનંતી કરી છે કે આપ અમારો સ્વીકાર કરો, ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ પ્રભુએ એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કર્યા અને 16,000 વિવાહ પરમાત્માના થયા. આ તો વેદની ઋચાઓ છે 16,000 જે ભગવાનને વરી છે. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કર્યા. નહીં તો એક દિવસમાં એક લગ્ન કરવા જાય ને તો 54.5 વર્ષ થાય 16,000 કરતા. વિચાર કરો, 20 વર્ષની કન્યા હોય પહેલા લગ્ન ટાઈમે, તો છેલ્લો જેનો વારો આવે એને 74 વર્ષ હોય. અને પછી કન્યા પધરાવો સાવધાન આવું કોઈ બોલે તો ખરેખર બધા સાવધાન થઈ જાય. મૂળ વાત, એક જ મુહૂર્તમાં અનેક રૂપ ધારણ કરી અને પરમાત્માએ બધાને સન્માન આપ્યું છે. આગળ અનેકવિધ પ્રકારની કથાઓ આવી. બલરામજી દ્વારા રૂક્મિના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી છે, નગરાજાની કથા આવી. કાચિંડો બનીને કુવામાં પડ્યા છે. યાદવો બધા ફરતા ફરતા આવ્યા અને જુએ તો કુવામાં કાચિંડો. યુવાન બાળકોએ જોયું કે આટલો મોટો કાચિંડો પહેલી વાર જોયો, કોણ છે? અને ત્યાં જળ છાંટ્યું છે અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. પોતાની પૂર્વની કથા કહેતા કહ્યું કે હું નૃગ રાજા છું, દાન માટે વિશ્વમાં પ્રસિદ્ધ છું, મારા જેટલું દાન કોઈએ કર્યું નથી. કહેવાય છે કે આકાશમાંથી વરસતા વરસાદની જેટલી બૂંદો હોય એટલી ગાયોના દાન મેં કર્યા છે. પણ એકવાર કેટલીક ગાયોના દાન એક બ્રાહ્મણને કર્યા હતા. રાત્રિના સમયે એની ગૌશાળામાંથી ગાય મારી ગૌશાળામાં પાછી આવી, અને એ જ ગાયોના દાન મેં બીજા દિવસે બીજા બ્રાહ્મણને કરી દીધું. હવે બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો. પેલા કહ્યું કે મને આપી છે, પેલા કે મને આપી છે. અને એવો ઝઘડો થયો કે રાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. અને એટલે જ આપણે ત્યાં દાનના પણ વિવેક બતાવવામાં આવે. ધનની 3 ગતિ બતાવી, દાન, ભોગ અને નાશ. કારણ દાન કરો કાં ભોગવો કાં નાશ થશે, આ 3 જ ગતિ છે. ધનની શ્રેષ્ઠતમ ગતિ એ દાન છે. એટલે કે દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે. ભોગવવામાં શાસ્ત્ર ના નથી પાડતું.
પણ નાશ. જો આપતા નથી ને ભોગવતા નથી તો એનો નાશ થાય છે. એટલે જ આપણે ત્યાં કહ્યું છે કે જ્યારે પણ ઠાકોરજી આપે તો દોનો હાથ ઉલેચીએ યહી શયાનો કામ. એમ માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે મારા હાથે સત્કર્મો થાય, કંઈક સારું થાય. અને જરૂર નથી કે બહુ મોટું સારું કરવું, નાના નાના સત્કાર્યો પણ ચાલતા રહેવા જોઈએ, થતા રહેવા જોઈએ. ઘરમાં પુણ્યો થતા રહેવા જોઈએ તો ઘરમાં સુખ બનેલું રહે. અનેક પ્રકાર શાસ્ત્રોએ બતાવ્યા દાન આપવાના. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. ઉપનિષદે દાનના અનેક પ્રકાર બતાવ્યા. ભયથી આપો તો કે ભયથી શેનાથી? તો ક્યાંક આપવાનો મને અહંકાર ના આવી જાય, એ ભયથી આપો. કારણ કે બહુ જ સહજ છે. એક વસ્તુ યાદ રાખજો, સદગુણો જ અહંકારના કારણ હોય છે, દુર્ગુણો ક્યારે નથી હોતા. કોઈને ક્રોધ માટે અહંકાર હોય, મારા જેવો ગુસ્સો તો કોઈ ના કરે ના, મારા જેવો શાંત કોઈ નહીં એવો થાય, મારા જેવો ગુણવાન કોઈ નહીં એમ થાય. અને એટલા માટે સદગુણ વાળા વ્યક્તિએ સત્સંગ સદા કરતા રહેવું જોઈએ. કારણ કે સત્સંગ રહેશે ને તો સદગુણો અહંકારમાં પરિવર્તિત નહીં થાય. કારણ કે તમે જુઓ તો પાપીઓ માટે ભગવાનના દરવાજા ક્યારેય બંધ નથી થયા. ગમે તેવો પાપી હોય, ભગવાનના દ્વાર ખુલ્લા છે. પણ અહંકારી માટે ભગવાનના દરવાજા હંમેશા બંધ હોય છે. એટલે ગમે તે પાપ થાય તો પ્રભુ ક્ષમા કરી દેશે, અહંકાર ન લાવતા કોઈ વાત નહીં. એટલે આપણે કોણ, શું, શેનું, કઈ વાતનો મત? આપણે સાધારણ જીવો આજે છીએ ને કાલે નહીં રહીએ. તકો આવે ને આપણે ઝડપતા રહીએ. પ્રભુ અવસર આપે એ પ્રભુના ઉપકારો છે. એટલે ક્યારેય કોઈ વાતનો મદ નહીં આવે. એટલે જ તો આપણે ઠાકોરજીને સર્વ સમર્પણ કરીએ છીએ. રોજ તુલસીદલ હાથમાં લઈ અને વૈષ્ણવે બ્રહ્મ સંબંધ મંત્ર બોલવો જોઈએ. આ જે કાંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપના ચરણોમાં ધરું છું. હે કૃષ્ણ, હું તમારો છું. પંચાક્ષર મંત્ર આપણે બોલીએ છીએ. જો મંત્રો એ કેવલ અક્ષરો નથી, એ જીવનની સૌથી મોટી સૂઝ છે. કૃષ્ણ તારો છું આપણને એક નાનકડો મંત્ર લાગે, આ તો જીવનની સૌથી મોટી સમજ છે કે હું કૃષ્ણનો છું, હું ભગવાનનો છું. અને ભગવાનના બનીને તમે ગમે ત્યાં જઈને ઉભા રહેશો ને, આ સંસાર તમારું કંઈ બગાડી નહીં શકે. પણ સંસારના બની ભગવાન આગળ પણ ઉભા રહેશો ને તો એ તમારું કલ્યાણ નહીં થાય. આપણે ભગવાનના બનીને સંસારમાં જવાનું છે, પણ આપણે સંસારના બનીને ભગવાન પાસે જઈએ છીએ. બને તો પ્રભુ આપણું સર્વસ્વ છે એ વિચાર કરીને જુઓ. અને પ્રભુ બધાનું બધું કરે જ છે. ભરોસો રાખો. જેને ભરોસો ઓછો હોય ને એને ચિંતા વધારે હોય, અને જેને ભરોસો મોટો હોય એની ચિંતાઓ નાની હોય. એ ઉદ્વેગમાં ના આવે, એ ગમે તેવા સંજોગો ઘટે એ એની સ્થિતિમાં રહે, કારણ એને ભરોસો છે ઠાકોરજી પર. પ્રભુ બધું સારું કરે, જે ઈચ્છા હતા કરી. આપણે તો વાર્તામાં નથી આવતું પ્રભુ કરે સો ભલી કરે, વાર્તામાં આવે કે પેલા વૈષ્ણવને આદત કાંઈ પણ થાય એટલે એના મોઢેથી એક જ શબ્દ નીકળે, પ્રભુ કરે સો ભલી કરે. અને એવી કથા કહેતા કે પેલો રાજા શેરડી છોલતો હોય છે અને ચાકુથી આંગળી કપાઈ જાય છે, અને આંગળી કપાય એટલે પ્રધાનને બોલવાની આદત, એટલે તુરંત એના મોઢાથી નીકળ્યું પ્રભુ કરે સો ભલી કરે. રાજાને આવ્યો ગુસ્સો, આંગળી કપાઈ એમાં પ્રભુએ શું ભલું કર્યું? હમણાં જેલમાં નાખો. અને જેલમાં નાખ્યો. બીજા દિવસે રાજા શિકાર કરવા ગયો અને કેટલાક આદિવાસીઓ પકડી લીધો, અને આદિવાસીએ પકડી લીધો ને એની બલિ ચડાવવા જાય છે. અને જ્યાં બલિ ચડાવવા જાય અને બલિ ચડાવનારે જોયું કે રાજાની આંગળી કપાયેલી છે અને ખંડિતની બલિ ન ચડાવાય, એટલે કહ્યું આ તો ખંડિત છે, આને છોડી દો. અને જ્યારે એને છોડ્યો ત્યારે એને સમજાયું કે આંગળી કપાઈ પણ જીવ બચ્યો. ત્યારે પ્રધાને કહ્યું હતું કે પ્રભુ કરે છો ભલી કરે, એટલે દોડતા દોડતા આવ્યા, જેલમાંથી પ્રધાનને છોડાવ્યા અને કહ્યું ચાલ મારી આંગળી કપાઈ મારો તો જીવ બચ્યો, પણ તારું શું ભલું ભગવાને કર્યું? તું તો જેલમાં ગયો ને, તું તો કહે છે પ્રભુ કરે છો ભલી કરે, તને તો જેલ મળી ને. એટલે કે મારું ભલું થયું, કારણ કે જો હું જેલમાં ન હોત તો તમારી સાથે હોત ને મારી આંગળી નહોતી કપાયેલી, મારી બલી ચડી જાય. તો જેનો ભરોસો મોટો એની ચિંતા નાની, અને જેનો ભરોસો નાનો એની ચિંતા મોટી. ખૂબ ભરોસો, તમારી શ્રદ્ધા, તમારો સત્સંગ, તમારો પાઠ, આ બધું કરીને ઠાકોરજી પાસે દ્રઢતા માંગજો, ભરોસો માંગજો. પ્રભુ આ યમનાષ્ટક કરી, હે યમનાજી તમારામાં ભરોસો વધે ને એવા આશીર્વાદ આપો. માળા ફેરવીને ઠાકોરજી પાસે માંગો, પ્રભુ આપનામાં ભરોસો વધે ને એવા આશીર્વાદ આપો. એટલે તો સત્સંગના અંતમાં તમે શું ગાઓ છો? દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો.
અમારા વલ્લભના ચરણોમાં અમારો ભરોસો દ્રઢ થાય. કારણ કે મન શ્રદ્ધાને વિચલિત કરનારા દુનિયામાં ઘણા મળી જશે, પણ શ્રદ્ધાને દ્રઢ કરનારા તો કોઈ સદગુરુ મળે, કોઈ મહાપુરુષ મળે એ આપણી શ્રદ્ધાને દ્રઢ કરે. ના, ઠાકોરજી બધું સારું કરશે. આપણે કાંઈ કરનારા નથી, આપણે તો જોનારા છીએ. કરનારો તો ઠાકોરજી છે. તમારા ભાગ્યના મેચ ફિક્સર ના બનો. મેચ ફિક્સિંગ કોને કહેવાય? રિઝલ્ટ નક્કી કરીને પછી મેચ રમવા જઈએ ને એને મેચ ફિક્સિંગ કહેવાય. આપણે શું કરીએ? આમ જ થવું જોઈએ, આમ જ કરવું જોઈએ, આમ જ મળવું જોઈએ. આ નક્કી કરીને કામ કરવા નીકળો ને તો તમે તમારા નસીબના મેચ ફિક્સર કહેવાય. કોણ જાણે એના કરતા વધારે પણ મેળવીને આવી શકો છો. આપણને આપણા સામર્થ્યનું ભાન નથી હોતું કે હું કેટલું ઊંચું કૂદી શકીશ, ખબર નથી હોતું. રેકોર્ડ બનાવનારને પણ એ ખબર નથી હોતી કે આજે રેકોર્ડ બનવાનો છે. એ તો પ્રયાસ કરતો હોય છે, અને ઘણીવાર આપણો પ્રયાસ આપણી ધારણા કરતા વધારે આપનારો હોય છે. અને એટલા માટે પોતાના મેચ ફિક્સર ન બની જાઓ. રિઝલ્ટ નક્કી કરીને કે આટલું, કોણ જાણે આના કરતા વધારે તમારું સામર્થ્ય હોય. તમે જ તમારા લિમિટેશન નક્કી કરી દો છો. કર્મણ્યવા અધિકાર હસ્તે, ભગવાને કર્મમાં તું સ્વતંત્ર છું, ફળમાં નહીં. એનો અર્થ એ નથી થતો કે ફળની આશા નહીં રાખવી, પણ તે ધાર્યું છે એ ફળની આશા ન રાખીશ. કદાચ તે ધાર્યું છે એના કરતા હું મોટું પણ આપી શકું એમ છે. માંગેલું મળે એ ઈચ્છો ને તો તમે માંગ્યું એ જ મળશે. પણ પ્રભુનું ધારેલું મળે એ માંગશો ને તો કદાચ તમે ધાર્યું એના કરતા મોટું મળે. કહેતા ને કે એક મા ને દીકરા દુકાનમાં ગયા અને બહુ માલ ખરીદ્યો બહેને. એટલે દુકાનવાળાને એમ થયું કે આ બેન કાયમી ગ્રાહક બનેલા રે, એટલે ચોકલેટનો ડબ્બો ખોલ્યો, પેલા છોકરાને આપ્યું કે લે તારી મુઠ્ઠી ભરી લે, તારે જેટલું જોઈએ એટલું લઈ લે. પેલો કે ના ના મારે નથી જોયું. પેલો પાછો ડબ્બો ભરે કે લઈ લે, હું તને આપું છું, તને જેટલું જોઈએ એટલું મુઠ્ઠી ભરી લે. કે ના નથી. ત્રીજી વાર કહ્યું, પેલો છોકરો ના પાડે વારે ઘડીએ, એટલે પેલા દુકાનવાળાએ મુઠ્ઠો ભરીને પેલાના ખિસ્સામાં ભરી દીધું. બહાર આવ્યા એટલે પેલી મમ્મી ખીજાઈ, મારો દીકરો થઈ અને મફતના ચોકલેટની ના પાડે છે. અરે પેલો આપતો તો લઈ લેવું તું ને. અરે તારો દીકરો છું એટલે જ ના પાડી, કારણ કે મેં મુઠ્ઠી ભરી હોત તો નાનું આવત, પેલા એ મુઠ્ઠો ભર્યો તો વધારે આવ્યો. એમ તમારી મુઠ્ઠી ભરશો તો બહુ નાનું આવશે, એના કરતા ભગવાન આપશે ને તો ભગવાનની મુઠ્ઠી બહુ મોટી છે. ભગવાનનું દિલ બહુ મોટું છે, ભગવાનનો હાથ બહુ મોટો છે, ભગવાનની દાતારી બહુ મોટી છે. એટલે એના પર ભરોસો રાખો. જેટલો ભરોસો વધશે એટલી જીવનમાં ચિંતાઓ ઘટશે. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, નગરાજાના દાનની કથા કહી રહ્યા છે. એટલે દાન એ આપણે ત્યાં એક પુણ્યના કર્મ રૂપે સ્વીકારાયું છે. એટલે જીવનમાં જ્યારે પણ અવસર મળે, સત્કર્મો, સહાયતા, જ્યાં જ્યાં દુનિયામાં સારું થતું હોય, જુઓ કે આ સંસ્થા સારી છે, સારું કામ કરે છે, ચોક્કસથી ત્યાં જોડાઓ. જ્યારે જ્યારે જે દુનિયામાં થતા સત્કાર્યોમાં સહભાગી થતા શીખો. અને કોઈ કરતું હોય, હા જોવું બી ખરા. શ્રિયાદેયમ રિયાદેયમ બિયાદેયમ, આ યોગ્ય જગ્યાએ તો થાય છે ને. તો ઘણી વાર દુરુપયોગ પણ થતો હોય છે માણસ. એટલે સાવધાન પણ રહેવું અત્યારના સમયમાં કે યોગ્ય જગ્યાએ એ સત્કર્મનો ઉપયોગ થાય. દાન, ભોગ અને નાશ, આ ત્રણ ગતિ ધનની બતાવી. અને ધનની એમ કહ્યું કે લક્ષ્મીજી સાથે ત્રણ સંબંધ માણસને. ઘણા મા રૂપે સ્વીકાર, ઘણા પત્ની રૂપે અને ઘણા દીકરી રૂપે. શ્રેષ્ઠ સંબંધ કયો છે તો કે દીકરી રૂપે. અને પિતાની ફરજ શું થાય કે યોગ્ય વર શોધીને દીકરીને પરણાવી દેવી. એમ લક્ષ્મીજીને જે દીકરી માને છે અને લક્ષ્મી માટેનો શ્રેષ્ઠ વર એ પરમાત્મા છે, અને એને ત્યાં પરણાવી દે ત્યારે જ એનું કલ્યાણ. જો આપણી પાસે હોય છે ધન અને પૈસો, સત્કાર્ય એને લક્ષ્મીનું રૂપ આપે છે. ઘણી વાર લોકો એમ કે આમ લક્ષ્મીજીને પગ પાસે મુકાય, લક્ષ્મીજીને પગ આગળ, લક્ષ્મીજીને પગ આગળ નથી મૂકતા. હોય છે પૈસો જ, પણ જ્યારે ચરણ પાસે આવે છે ત્યારે લક્ષ્મી બની જાય છે. તમે પૈસાને લક્ષ્મી બનાવો છો એને યોગ્ય વિનિયોગ કરી, એના યોગ્ય સ્થાને. તો આ અનેક ભાવ આપણે ત્યાં છે. તો દાન ભોગ, તો નગરાજા કહ્યું કે દાન આપવામાં મેં વિવેક ન રાખ્યો તો આવી ગતિ થઈ. એટલે ખાસ મનુષ્ય આપતી વખતે અને લેતી વખતે આ બંને સમયે મનુષ્ય વિવેક રાખવો. કોને આપવું એ તો વિચારીએ છે, કોનું લેવું એ પણ સહેલું નથી. ગમે તેનું લેવાય પણ નહીં, આપણી ત્યાં તો ના કહી છે. એટલે જ લેતી વખતે પણ વિવેક રાખવો પડે. નગરાજાને ઉદ્ધાર કર્યો છે. આગળ પંડક ઉદ્ધારની કથા આવી, દ્વિવિધ ઉદ્ધારની કથા આવી, નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી.
નારદજીને થયું કે આ 5 લોકો પણ ઘરમાં શાંતિથી રહી શકતા નથી, તો ભગવાનનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો પ્લેટફોર્મ પણ છે ને, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવાની બારીઓ છે. આ શું કરે છે? જો માણસ દુખી કેમ છે એનું એક જ કારણ, એને સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે, એટલે જ દુખી છે. ખાલી સુખી થવું હોત ને તો બહુ સહેલું છે. આપણને કેવલ કોઈ વસ્તુઓ સુખ નથી આપતી. નહીં તો તમને ગમતી ગાડી, તમને ગમતું ઘર, તમને ગમતા ઘરેણા, તમને ગમતા કપડા બધું જ આપવામાં આવે, પણ એવા આઈલેન્ડમાં મૂકી દઈએ જે તમારા સિવાય કોઈ ના હોય, તો આમાંથી એકે વસ્તુ સુખ આપે? આપણને વસ્તુઓ સુખ નથી આપતી, આપણને કમ્પેરિઝન સુખ આપે છે. આના કરતા વધારે સુખી થયો, આના કરતા વધારે સારું છે, આના કરતા હું વિશેષ છું. ત્યારે કમ્પેર કરીએ છીએ ત્યારે માણસને સુખ મળે છે. અને દુઃખનું કારણ પણ એ જ હોય છે કે આપણને સુખી નથી થવું, આપણને બીજા કરતા વધારે સુખી થવું છે. અને જ્યારે તમે તમારા સુખને સ્પર્ધામાં મૂકો છો ત્યારે એ જ દુઃખનું કારણ થઈ જાય છે. એટલે ક્યાંય પોતાનો ગોલ નક્કી ન કરો, ક્યાંક અનંત બની જાય. ત્યારે તમે કોઈ સીમા ન કે આના જેવું થવું છે એટલે તમે તમારી લાઈન ખેંચી લીધી. તમે કદાચ એના કરતા આગળ જઈ શકત, પણ તમે તમારી બોર્ડર ખેંચી લીધી છે. ક્યારે પણ સીમા નક્કી ન કરે. ઘણી વાર લોકો એમ કે ને જીવનનો ગોલ શું, અને લોકો એટલા બધા લેક્ચર આપે, લાઈફનો આ ગોલ છે, લાઈફનો આ, અને મોટિવેશનના લેક્ચરમાં તો કેટલું બધું હોય. અરે મોટિવેટ બધા લોકોને ના કરાય. નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તો એ દુનિયામાં નુકસાનનું કારણ પણ બની જાય. ઘણા નાદાનોને મોટિવેટ થતા જોઈએ ને, મોટા મોટા અને સારા સારા પદો રોકીને બેસી જાય. હું કરી લઈશ, હું કરી લઈશ, હું કરી લઈશ. પણ આવડત પણ જોઈએ કે નહીં? દુનિયામાં ખાલી મોટિવેટ થવું જ જરૂરી નથી, યોગ્ય બનવું પણ જરૂરી છે. અને યોગ્ય લોકો યોગ્ય સ્થાને બેસે એ જરૂરી છે. તો જીવનનો ગોલ શું? એક જ ગોલ છે આખા લાઈફ જીવનનો, ઉત્તમ રીતે જીવવું. એ જ જીવનનો ગોલ છે કે તમારું જીવન શ્રેષ્ઠ રૂપે તમે જીવો, આનંદ રૂપે જીવો, આનંદથી જીવો. એનાથી મોટો કોઈ ગોલ ના હોય છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જીવન કરતા મોટો નથી. ઘણી વાર લોકોને આપણે જયારે અખબારોમાં અને સાંભળીએ, આ એક્ઝામમાં ફેલ થયો સુસાઇડ કરી લીધું, આમાં ફેલ થયો સુસાઇડ કરી લીધું. અરે જીવનથી મોટું કાંઈ નથી. થોડીક ધીરજ રાખી હોત તો સમય બધું ગોઠવી દે. જેનો ઉકેલ તમે ન મેળવી શકતા હો એને સમય ઉપર છોડી દો, સમય બધું જ ગોઠવી દેશે. જો ઘણીવાર ઘણી વસ્તુના ઈલાજ આપણી પાસે નથી હોતા. ઘણી જીવનમાં કેવી કેવી ઘટનાઓ ઘટતી હોય, આપણને લાગે કે આવી ઘટનામાં કેમ જીવી શકાય, પણ થોડો સમય જાય એટલે માણસ ધીમે ધીમે બધું ભૂલી જાય. સમય જ ઘાયો પૂરી દે છે. અને એટલા માટે ભૂલી જવું એ બહુ મોટું વરદાન છે. યાદ રાખવું તો સાવ સહેલું છે. તમે 10 વાર વાંચો એટલે યાદ રહી જાય. કોઈ એમ કે આ વસ્તુને તું ભૂલીને બતાવો, આપણા હાથમાં જ નથી ભૂલવું. ભૂલવું બહુ અઘરું છે. એ તો સમય જ એને ભૂલવી દેતો હોય છે. મૃત્યુ પણ એટલે જ જરૂરી છે. આજે મૃત્યુ ન હોત તો તમારા ઘરમાં તમારા સાસુના 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 સાસુ, આટલા 7 પેઢીઓના સાસુઓ ઘરે હોત તો ઘરમાં કેવો આનંદ આવત નહીં? કેમ હસવું આવી ગયું બધાને? પેલું હસવામાં કે ને કે આમ કે વનવાસ તો ભગવાન રામને મળ્યો હતો, તો સીતાજી વનમાં કેમ ગયા? તો કે પતિ વગર 3 સાસુ જોડે એકલા રહેવું એના કરતા જંગલમાં જવું સારું.